બાજુમાં એક જ દિવાલ આડી છે. સતયુગના વખતમાં રાજા બલિએ એ સૂર્યકુંડનું નિર્માણ કરેલું હતું. રાજા બલિનું શાસન વંથલીમાં હતું. 7 મહાપુરુષો જે ચિરંજીવી છે એ પૈકીના બલિ રાજા વંથલીમાં થયા. અને વંથલીનું સતયુગના સમયમાં જે પૌરાણિક નામ હતું એ વામનસ્થલી હતું. વામનસ્થલીમાંથી અપભ્રંશ થઈને વણથલી થયું અને પછી વંથલી થયું. એટલે આખા વિશ્વની અંદર વામનજી ભગવાનનું મંદિર જે છે એ માત્ર વંથલીમાં છે, બીજે ક્યાંય નથી. એટલે સૂર્યકુંડમાં સ્નાન કરી અને આ સ્થાન પર પધાર્યા. આ જગ્યા છેલ્લા બેઠા છે અક્ષરમુક્ત કલ્યાણભાઈ કલોલા, જે પટેલ જ્ઞાતિના હતા કે જેમણે સમયે સમયે 18 સાધુ કર્યા હતા. આમ સંસારી પણ ત્યાગી જેવું જીવન હતું. એમનું ઘર આ 5 જે સ્તંભ જુઓ છો, 3 આ તરફના અને સામેના 2, એની બરાબર નીચેના ભાગે કલ્યાણભાઈનું ઘર હતું. એટલે આ પ્રસાદીનો થાંભલો જે તે સમયે નીચે કલ્યાણભાઈના ઘરમાં હતો. અને વળની વેશે પધાર્યા ત્યારે આમના ટેકે બેસી અને દહીં રોટલાનો થાળ જમ્યા હતા. પ્રથમ વખત પધાર્યા ત્યારે અંગ્રેજી તારીખ હતી 7 ઓગસ્ટ 1800, વિક્રમ સંવત 1856 અને ગુજરાતી તિથિ શ્રાવણ વદ 30. એટલે આજથી બરાબર 225 વર્ષ પહેલાં પધાર્યા ત્યારે આમના ટેકે બેસી અને દહીં રોટલાનો થાળ જમ્યા હતા. આ પ્રસાદીનો થાંભલો છે. ત્યારબાદ પીપળાના ધામમાં રામાનંદ સ્વામીએ દીક્ષા આપી. દીક્ષા પ્રાપ્ત કરીને જેવા વંથલી પધાર્યા એટલે કાચમાં જે ગોદડી તમે જુઓ છો એ કલ્યાણભાઈ પાથરી આપી. મહારાજની પ્રિય ગોદડી છે. મહારાજે કલ્યાણભાઈને કીધેલું જ્યારે જ્યારે સોવત વિચરણ કરવા માટે વંથલી પધારો ત્યારે તમારે એ ગોદડી પાથરવી. એટલે 8 વખત મહારાજ એ ગોદડી ઉપર બિરાજમાન થયા છે. પછી કલ્યાણભાઈ પ્રાર્થના કરી કે આપના ચરણારવિંદની મને છાપ આપો. એટલે 3 મહારાજના ચરણારવિંદની છાપ છે. વચલી જે છે એ વિલ્કનવર્ણની વેશે પધાર્યા ત્યારની છે. અને ત્યારબાદ જ્યારે દીક્ષા પ્રાપ્ત કરીને વંથલી પધાર્યા બીજી વખત ત્યારે બંને સાઈડમાં જે છે ચરણારવિંદ એ ત્યારના વખતમાં છે. ફરી મહારાજ જ્યારે ત્રીજી વખત પરમહંસો સાથે પધાર્યા ત્યારે કલ્યાણભાઈએ પ્રાર્થના કરી કે મહારાજ મારે અહીંયા મંદિરનું નિર્માણ કરવું છે. ત્યારે મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી હતા. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી કલ્યાણભાઈની ઈચ્છા છે તો તમે અહીંયા મંદિરનું નિર્માણ કરો. એટલે જૂનાગઢનું જે રાધારા મંદિરનું મંદિર છે એ નિર્માણાધીન હતું, બન્યું નહોતું. એટલે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી. એટલે પ્રથમ મંદિરનું નિર્માણ આ 5 સ્તંભથી નીચેના ભાગે જે કલ્યાણભાઈનું ઘર હતું એ જગ્યાએ 200 વર્ષ પહેલાં કર્યું. હવે ત્યારે ફોટોગ્રાફીનો યુગ નહોતો. એટલે મહારાજ ગોદડીમાં બેસીને માળા ફેરવતા હતા. ગામમાંથી તાત્કાલિક પેન્ટરને બોલાવ્યા અને કાચમાં તમે જે લાલ કલરની મૂર્તિના દર્શન કર્યા એ પ્રસાદીની મૂર્તિ છે. અને એ મૂર્તિના દર્શન મહારાજે પોતે પણ કરેલા છે. એટલે એ પ્રસાદી મૂર્તિ છે. એટલે આ જે સિંહાસન તમે જોયું ને એ સિંહાસન ગુણાતીતાનંદ સ્વામીના વખતનું છે. પણ ત્યારે જે પેઇન્ટિંગ કરેલી લાલ કલરની કાચની ફ્રેમમાં મૂર્તિ છે ને એને પધરાવવામાં આવી હતી. હવે સમય જતાં આપણે અત્યારે જ્યાં ઊભા છીએ આ બીજું મંદિર નિર્માણ થયું અને આ બીજા મંદિરને અત્યારે 115 વર્ષ ચાલે છે. આ બીજું મંદિર સામેની લાઈનમાં છેલ્લેથી બીજા બેઠા છે ગુરુનાથ ચરણદાસજી. એમણે 115 વર્ષ પહેલાં એટલે કારતક સુદ પૂનમ વિક્રમ સંવત 1966માં આ બીજું મંદિર નિર્માણ કર્યું. સામે છેલ્લેથી બીજા બેઠા છે શ્રીધરાનંદ સ્વામી. કાલવાણીમાં મહારાજે એક સાથે 500 પરમહંસોને દીક્ષા આપી હતી. એ 500 પરમહંસોમાંથી એક પરમહંસ અમારા વંથલીના થયા. સામે છેલ્લા નિષ્કુળાનંદ સ્વામી છે અને એની બરાબર બાજુમાં બેઠા છે શ્રીધરાનંદ સ્વામી. હવે કાલવાણીમાં દીક્ષા આપી અને મહારાજે આજ્ઞા કરી કે સ્વામી તમે નડિયાદની પાસે આશરા જાઓ અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ વ્યાપ વધારો ફેલાવો કરો. એટલે મહારાજની આજ્ઞાથી શ્રીધરાનંદ સ્વામી નડિયાદની પાસે આશરા ગયા. ત્યાં આપણા સંપ્રદાયનો ખૂબ ફેલાવો કરી અને ત્યાંથી સદાવ ગયા. ગણપતિજી અને કૃષ્ણભંજન દેવ બંને પ્રસાદીના છે. જૂનાગઢ રાધારમણ દેવનું મંદિર નિર્માણાધીન હતું ત્યારે મહારાજે બંને મૂર્તિ બનાવી હતી. પણ મંદિર તો બહુ ભવ્ય નિર્માણ થયું. એટલે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી આ બંને મૂર્તિની સ્થાપના તમે વંથલીમાં કરો. એટલે મહારાજની આજ્ઞાથી ગણપતિજી અને કૃષ્ણભંજન દેવની સ્થાપના ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી છે. તમે આવીને વચ્ચે જે દર્શન કર્યા એ મહારાજની 1860ની સભા છે. અને એ સભામાં જમણી બાજુ જે નીચે બધા બેઠેલા છે એમાં અયોધ્યા પ્રસાદજી, રઘુવીરજી મહારાજ, કેશવ પ્રસાદજી અને ડાબી બાજુ જે બધા બેઠા છે એમાં દાદા ખાચર, સુરા ખાચર એ બધા છે. અને મહારાજની બંને બાજુ જેટલા નંદ સંતો છે
નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સ્વામી, મહાપુરુષદાસ સ્વામી એ બધા છે. એટલે એ આખી સભા પેઇન્ટિંગ કરેલી 1860 ની છે. અને મહારાજે કલ્યાણભાઈને અહીંયા એક વચન આપ્યું છે કે આ ડેલાની અંદર કોઈ પણ પશુ, પ્રાણી કે પંખી પ્રવેશશે એટલે હું એને અવશ્ય અક્ષરધામની પ્રાપ્તિ કરાવીશ. જે કોઈ આવશે. હવે ફરી પાછા જ્યારે પધારો ત્યારે તમારે 1 કલાકનો સમય લઈને આવવાનું છે. હવે એમાં પ્રસાદીના આપણા સંપ્રદાયના 3 તીર્થસ્થાનો, એક બસ સ્ટેન્ડની બાજુમાં આવેલો સૂર્યકુંડ જ્યાં 8 વખત મહારાજે સ્નાન કર્યું છે અને વર્ણિવેશે પણ સ્નાન કર્યું છે. આ પ્રસાદીનું મંદિર. હવે પીપળાણા ગામ જવાનું થાય અને ડાબી બાજુ બધી દિવાલો પૂરી થશે એટલે વંથલી ગામમાં જવાનો બીજો રસ્તો આવે છે. અને હાઈવેથી 10 થી 12 મિનિટના અંતરે ગંગનાથ મહાદેવનું મંદિર છે. એ મંદિર આજથી 750 વર્ષ પહેલાં વંથલીમાં દેવાયત પંડિત થયા, જેમની કળિયુગની આગમવાણીઓ બધી સાચી પડે છે. એમના વખતનું સ્વયંભૂ શિવલિંગ છે, પ્રગટ થયેલું છે. અને અમારું વંથલી વાણિયા કહેવાતું, અમારી 8મી પેઢી બ્રાહ્મણ તરીકે ચાલે છે. મારો જન્મ જઈને થયો. એટલે વાણિયા લોકોએ બંધાવેલી ધર્મશાળામાં નીલકંઠ વર્ણીએ રાત્રિ રોકાણ કર્યું હતું. પછી બીજે દિવસે તારીખ હતી 8/8/1800, શ્રાવણ વદ ચોથ હતી. ગંગનાથ મહાદેવનું એટલે કે શિવજીનું પૂજન કર્યું અને નીલકંઠ વર્ણીએ આગળ ચાલવાની શરૂઆત કરી અને શ્રાવણ વદ છઠને દિવસે રોજપુર ધામ પહોંચ્યા. એટલે પ્રસાદીના તીર્થસ્થાનો 3: ગંગનાથ મહાદેવનું મંદિર, સૂર્યકુંડ અને આ પ્રસાદીનું મંદિર. આ સિવાય ગામમાં 2 પૌરાણિક મંદિરો, એક રાજા બલિએ સતયુગના વખતમાં નિર્માણ કરેલું વામનજી ભગવાનનું મંદિર અને એક અમારે ભાણાવાવ મંદિર છે જે ભાણાવાવ ચોકમાં આવેલું છે. ભાણા એટલે અત્યારે આપણે ઠામ વાસણ કહીએ છીએ, પણ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની અંદર જ્યારે વંથલીમાં કોઈ પણ વ્યક્તિના ઘરે પ્રસંગ હોય અને વધારે વાસણની આવશ્યકતા પડે તો ત્યાં એક મેઘડી માતાજી બિરાજે છે. લોકો એ સમયે એક પૈસો, ચુંદડી, શ્રીફળ અને એક ચિઠ્ઠી લખીને મૂકતા કે માતાજી અમારે આટલા વાસણની આવશ્યકતા છે. એટલે માતાજી જેટલા ચિઠ્ઠીમાં લખેલા વાસણ હોય એટલા સોનાના વાસણ તૈયાર રાખતા. સોનાની થાળી, વાટકો, ચમચી અને ગ્લાસ લોકો ઘરે લઈ જતા, ઘરે પ્રસંગ પૂરો કરતા, ત્યાં મૂકતા, ત્યાંથી અદૃશ્ય થઈ જતા. આવું 3 યુગ સુધી ચાલ્યું. પછી કળિયુગનું આગમન થયું એટલે જે વ્યક્તિના ઘરે પ્રસંગ હશે એને નબળો વિચાર આવ્યો કે આ તો બધી સોનાની વસ્તુ છે, ચાલો આપણે ત્યાં જમા કરાવવા નથી જવી. એટલે બધા વાસણો બાજુમાં પથ્થરના થઈ ગયા છે. પણ હવે પછી જે કલ્કી અવતાર થવાનો છે એ કલ્કી ભગવાનના લગ્ન જે આ સોનાના વાસણો આપતા એ મેઘડી માતા સાથે થવાના છે. અને અત્યારથી એનો લગ્ન મંડપ તૈયાર છે. 7,23,000 વર્ષ પછીની આ હું વાત અત્યારથી કરું છું. અને મેઘડી માતાના ભાઈ છે સોમનાથના દરિયાદેવ. એ જ્યારે લગ્ન પ્રસંગે બેનને ચુંદડી ઓઢાડવા માટે વંથલી પધારશે ત્યારે ગિરનાર પર્વત ઉપર જે અંબાજી માનું મંદિર છે ત્યાં સુધી આખો દરિયો પથરાઈ ગયો હશે. એટલે કે આ સૃષ્ટિનો નાશ થયો હશે. એટલે ફરી પાછા પધારો એટલે 1 કલાકનો સમય લઈને તમે આવજો. એટલે ભાણાવાવ મંદિર, વામનજી ભગવાનનું મંદિર, ગંગનાથ મહાદેવનું મંદિર, સૂર્યકુંડ, આ બધાના દર્શન તમને થઈ શકે. સમયે સમયે ભગવાનના બધા અવતારો વંથલીમાં પધારેલા છે. સર્વપ્રથમ જ્યારે વામન અવતાર થયો, વિષ્ણુ ભગવાનના 10 અવતાર, એ પૈકીનો 5મો અવતાર, એ વામનજી ભગવાનનું પ્રાગટ્ય વંથલીમાં થયું. કૃષ્ણ ભગવાનની જ્યારે 125 વર્ષની ઉંમર થઈ અને એને વિચાર કર્યો કે હવે મારે સ્વધામ જવું છે, ત્યારે વંથલીમાં રાત્રિ રોકાણ કરી અને પછી ભાલકા તીર્થ ગયા હતા. વર્ણિવેશે મહારાજ પધાર્યા ત્યારે અહીંયા જ થાળ જમ્યા હતા. એક ભગવાનનો અવતાર છે કપિલ અવતાર, કપિલ મુનિ. એ આપ જુનાગઢ તરફથી આવ્યા ત્યારે મેંગો માર્કેટ તમે જોઈ હશે, ચીકુઓને, કેરીઓને, ત્યાં એક કૂવો આવેલો છે. ત્યાં ઘણા લાંબા વર્ષો સુધી કપિલ મુનિએ તપ કરેલું હતું. અને હવે પછી જે ભગવાનનો અવતાર છે કલ્કી અવતાર, એના લગ્ન વંથલીમાં છે. એટલે સમયે સમયે ભગવાનના બધા અવતારો વંથલીમાં પધારેલા છે. મેં તમારા મંદિરની બહુ ઈચ્છા હતી. નાના બહુ બધું મેં સાંભળીને આવે એટલે મેં કીધું આપણે છે ને રોજ નવું છે પીપળાના 2 જોવું અને વંથલી બીજું જોવું. ચોક્કસ. કલ્યાણભાઈને 3 દીકરા હતા, દેવજીભાઈ, શ્યામભાઈ અને ડાયાભાઈ. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી રાધારમણ દેવની મહંતાએ 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ કરી પછી ઘોડી ઉપર બેસીને અહીંયા પધાર્યા અને સ્વામીનું જે આ ઘર છે એમાં રાત્રિ રોકાણ કર્યું. પછી કીધું કે મારે અહીંયા જ રહેવું છે, કારણ કે એનું પ્રિય મંદિર હતું ગુણાતીતાનંદ સ્વામીનું. એટલે અહીંથી ભાયાવદર, ગણોદ, ઉપલેટા બધે જતા. પછી
પછી ગોંડલના કારભારી આવ્યા માધવજીભાઈ દવે, એને કીધું કે મારા ઘરે પધરામણી કરો તમે. એટલે અહીંથી સ્વામી ગોંડલ ગયા અને કીધું કે સવારે આવશો તોય સ્વામી ચાલશે? તો કે કાલની કોને ખબર છે, અત્યારે જ હું પધરામણી કરી દઉં. અને એ જ દિવસે રાત્રે 1:30 વાગે ગુણાતીતાનંદ સ્વામી શોધા ગયા ગોંડલમાં. એટલે એમનું પ્રિય મંદિર. અને કલ્યાણભાઈના મોટા દીકરાએ જ્યારે અહીંયા બેસીને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે એમ કહો છો કે અક્ષર અક્ષર એટલે શું? તો કે તારી સામે જે બેઠું છે ને એ જ હું અક્ષર છું. એટલે એ પ્રસંગ અહીંયા થયો છે. અને ત્રીજા દીકરા જે સૌથી નાના ડાયાભાઈ હતા, ડાયાભાઈનો જન્મ થયો અને ધામમાં ગયા ત્યાં સુધીમાં ક્યારે સૂતા જ નથી. ગાદલું ગોદડું ઓસીકું કને કહેવાય એની એને ખબર જ નહોતી. અને આ સ્તંભના ટેકે બેસી અને 24 કલાક સેવા પૂજા સફાઈ તાર બધું મારે કરવાનું. આજે 9:30 થી 2 સુવાનું. 2 વાગે મહારાજ ઉઠાડી દે રાત્રે. અલાર્મ રાખો પણ વગાડવાની જરૂર નથી પડતી. 4 વાગે 2 વાગે દરરોજ ઉઠી જવાનું. પછી ડેલા સુધી વાળું એટલે 3 થાય. 3 વાગે ઠંડા પાણીથી સ્નાન કરી અને 4:15 વાગે મંદિર તૈયાર થઈ જાય અને મહારાજની સન્મુખ બેસી અને એકાંત. હજી સુધી ક્યારે મેડિસિન લેવી નથી પડી. મહારાજની એટલી બધી દયા છે કે વાત પૂછવામાં. અને મારો જન્મ જ અહીંયા થયો એટલે બહુ આનંદ આવે છે. આમ આત્મા પરમાત્મા સાથે જોડાઈ ગયું છે. અને બીજું કે ક્યાંય મને જવાનું મન નથી થતું. મારું નામ સંજયભાઈ. મારા સિસ્ટર જુનાગઢ છે. રક્ષાબંધન આવવાની હોય ને 5-6 દિવસની વાર હોય ત્યારે હું 2 કલાક પૂરતો જાઉં, રક્ષા લઈ આવું અને પછી બીજા વર્ષે જાઉં. હાથે બધું બ્રહ્મ છે. અહીંયા પથારી થાય. બપોરે અહીંયા પથારી કરું, રાત્રે પણ અહીંયા કરું. અને મારા દિવસમાં 4 વખત મંદિર વાળું અને દર 2 દિવસે પોતા કરું. બધા ટુરિસ્ટો આવે, એ ઘણી વખત આવે, આખો સંઘ આવે, બધાની પાછળ મહિમા ગામનો અને મંદિરનો સમજાવું તઈ મને આનંદ આવે. હા, હવે એમાં એવું છે કે છેલ્લા 22 વર્ષમાં 1000 પરિવાર વંથલી છોડીને હરિભક્તોના વયા ગયા. હવે હું જ્યારે નાનો હતો ભાઈ જેવડો ત્યારે 3 મસ્જિદ હતી, અત્યારે 9 મસ્જિદ છે. એટલે અમે સર્વે કર્યું આજથી 3 વર્ષ પહેલાં તો 1000 પરિવાર આપણા હરિભક્તોના બારગામ વયા ગયા. પરિસ્થિતિ એ આવી કે સવારે આરતીમાં 6 થી 8 જ પૂરા 10 હરિભક્તો ન થાય એટલે મંદિરમાં જે આરતીની થાળી ફેરવું ત્યારે 10 રૂપિયા પૂરા ન થાય અને સાંજની આરતીમાં પૂરા 10 રૂપિયા થાય. એટલે આખા દિવસમાં મંદિરની 20 રૂપિયા આવક નથી. પણ ટૂંકમાં મારા અંતરિયામે મને જાણે એટલે આપણું ચલાવી જાય. 12 ગામના હરિભક્તો આવતા હોય યથાશક્તિ દાન દક્ષિણા આપે એટલે હું પછી થાળ ધરાવી દઉં અને પ્રસાદી લઈ લઉં. વ્યસન કોઈ છે નહીં. બહારનું પાણી મેં બચપણથી પીધું. એમાં શું છે, બધાના અલગ અલગ વિભાગ છે. કોઈ પીપલાના ધામને પસંદ કરે છે, કોઈ જુનાગઢ ધામને પસંદ કરે છે. ઓલી કહેવત છે કે કાખમાં છોકરું છે ને ગામમાં આપણે ગોતવા નીકળ્યા છીએ. એટલે ટૂંકમાં તમને જ્યારે દ્રઢ નિશ્ચય વિશ્વાસ થઈ જાય કે તમારું કોઈ કામ ટૂંકમાં અક્ષરધામ મંદિર છે. કારણ કે મહારાજે અહીંયા વચન આપ્યું છે કલ્યાણભાઈને કે જે કોઈ મંદિરમાં અંદર ડેલામાં પ્રવેશશે એનો અવશ્ય અક્ષરધામની પ્રાપ્તિ કરાવી દઈશ. અને નાના મોટા પ્રસંગો લખવા જાય તો બુક ભરાય એટલા પ્રસંગો અહીંયા અને મહારાજની અવશ્ય અહીંયા એકાદશી હોય, પૂનમ હોય, હાજરી હોય જ છે. હા, પ્રતિમા